નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લે મિત્રો આજના તાજા મહત્વના અને મોટા સમાચાર। અને મિત્રો ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો સૌપ્રથમ વાત કરવામાં આવે તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની તો વાત કરવામાં આવે તો મિત્રો કંગાળ પાકિસ્તાનમાં પેટ્રોલના રેકોર્ડ બ્રેક ભાવ એટલે કે મિત્રો પેટ્રોલની કિંમતમાં વધારો થયો છે પાકિસ્તાનમાં। જ્યાં દોસ્તો આના વિશે મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો આપણા પાડોશી દેશ એટલે કે પાકિસ્તાનની સ્થિતિ દિવસે ને દિવસે મિત્રો મોંઘવારીના કારણે કથળી રહી છે અને વાસ્તવમાં મોંઘવારી પહેલા જ ગરીબ પાકિસ્તાનની કમર તોડી ચૂકે છે અને વીજળીના દરમાં જંગી વધારા બાદ હવે મિત્રો પરેશાન પાકિસ્તાનની જનતા ફરી એકવાર મોંઘવારીનો પેટ્રોલ બોમ્બ ફૂટ્યો છે અને મોંઘવારીના કારણે પાકિસ્તાનના લોકો પર મોંઘા પેટ્રોલનો બોજ વધી ગયો છે। પાકિસ્તાનની સરકારે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મિત્રો વધારો કર્યો છે અને આ વધારા સાથે પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 300 રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગઈ છે પેટ્રોલની કિંમત। જ્યાં દોસ્તો તો પાકિસ્તાનના એટલે કે મિત્રો પાકિસ્તાન દેશમાં 300 રૂપિયા લીટર પ્રતિ પેટ્રોલ પહોંચી ગયું છે। ત્યારબાદના સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ચકચાર મચી ગયો। જ્યાં દોસ્તો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો ભાવનગર શહેરના કાળિયાબીટ વિસ્તારમાં આવેલી ખાનગી સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત લાખાણી વિદ્યા સંકુલમાં મિત્રો આજે કોઈ કારણોસર વીજ પ્રવાહ બંધ થઈ ગયો હતો અને મિત્રો ચોમાસું ચાલતું હોય ત્યારે મિત્રો ભારે ઉકળાટ અને ગરમી સહન નથી કરી શકતા અને તેવામાં મિત્રો અનેક વિદ્યાર્થીઓ બેભાન બની ઢળી ગયા હતા અને જેથી મિત્રો સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને ફોન કરી બોલાવવામાં આવ્યા હતા। જેથી વાલીઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચતા બેભાન બનેલી વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। જેમાં મિત્રો એક વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલ અને વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલને ખસેડવામાં પણ આવી હતી। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આજકાલમાં કંઈક નવા જૂની થશે। મિત્રો અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। જ્યાં દોસ્તો આના વિશે મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો આજકાલમાં કંઈક નવા જૂની થશે અને ભાગ્ય જેવું બન્યું હશે કે એક સાથે હવામાન વિભાગના વૈજ્ઞાનિક આગાહીકાર અંબાલાલ પટેલ અને અન્ય વેધર એક્સપ્રેસ પરેશભાઈ ગોસ્વામીએ મિત્રો એક સાથે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને હવામાન વિભાગ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે જેના પગલે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં ચોમાસું હવે બરાબરનું જામ્યું છે અને 15 જુલાઈથી ગુજરાતમાં લગભગ તમામ જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે અને આ કારણે લોકોના હરખની હેલી પણ જોવા મળી છે। તો મિત્રો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદ કહેર જોવા મળી રહ્યો છે અને સોમવારે 14 ઇંચ વરસાદની ઉમરપાડામાં આબ ફાટવા જેવી સ્થિતિ બની હતી। ત્યારે મિત્રો હવે આગામી દિવસોમાં કેવો વરસાદ આવશે તેની આગાહી હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી કરી છે। તેમણે આગાહી કરતા કહ્યું છે કે 16 થી લઈને મિત્રો 20 જુલાઈ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે જેમાં અમુક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। જ્યાં દોસ્તો તેવું મિત્રો પરેશભાઈ ગોસ્વામી જણાવ્યું છે કે 16 થી લઈને 20 જુલાઈ દરમિયાન રાજ્યમાં મિત્રો અતિ ભારે વરસાદ પડી શકે છે। ત્યારબાદના મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો મુસાફરો માટે મિત્રો ખુશખબર આવી છે। રેલવે સેવાઓમાં મોદી સરકાર આપશે મોટી રાહત। જ્યાં દોસ્તો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો બજેટ પહેલા જ મુસાફરો માટે મિત્રો આવી છે એક મોટી ખુશખબરી અને મોદી સરકારે લીધો છે મોટો નિર્ણય। તાજેતરમાં યોજાયેલી જીએસટી કાઉન્સિલમાં લેવાયેલા નિર્ણય મુજબ રેલવે દ્વારા અપાતી સેવા ઉપર વસૂલાતોને 18% જીએસટી નાબૂદ કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો બંધ કરવામાં આવ્યો છે અને પ્લેટફોર્મ ટિકિટ રેસ્ટરૂમ ક્લોથરૂમ બેટરી ઓપરેટર કાર સર્વિસ પર પણ મિત્રો જીએસટી નહીં લાગે અને સરકારે પરિપત્ર કરીને રેલવે દ્વારા પૂરી પાડવામાં આવતી પ્લેટફોર્મ ટિકિટ પેસેન્જરના વેઇટિંગ રૂમ ક્લોથ રૂમ સર્વિસ અથવા બેટરી ઓપરેટર કાર સર્વિસ ઉપર લેવામાં આવતી સર્વિસ ચાર્જ ઉપર જીએસટીમાંથી મિત્રો માફી જાહેરાત કરી છે। તો ખરેખર મિત્રો મુસાફરો માટે ખુશખબર રેલવે સેવાઓમાં મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે। તો બીજા એક મિત્રો સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે કેજરીવાલની ભવિષ્યવાણી સાચી ઠરશે। યોગીની ખુરશી ડગમગી। ભાજપમાં મિત્રો જબરજસ્ત નારાજગી જોવા મળી છે। મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણીના પરિણામોએ
ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો આપ્યો છે। એટલે કે મિત્રો સપા કોંગ્રેસ ગઠબંધનના શાનદાર પ્રદર્શન બાદ યોગી આદિત્યનાથની આગેવાનીની સરકાર સામે સવાલો પણ ઉઠી રહ્યા છે। અને 2 દિવસ પહેલા યુપી વર્કિંગ કમિટીની બેઠકમાં હજારો કાર્યકરોએ પરિણામોનું કારણ જાણવા માટે મિત્રો મંથન કર્યું અને આગામી ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેમના વિચારો શેર કર્યા હતા। જો કે આ દરમિયાન ભાજપના મંત્રીઓ પણ અને ધારાસભ્યોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા। ત્યારબાદ મિત્રો મહત્વની સમાચારની વાત કરવામાં આવે તો બંગાળ, હિમાચલથી લઈને મિત્રો ઉત્તરાખંડ સુધી 7 રાજ્યોની પેટા ચૂંટણીમાં ભાજપને ઝટકો વાગ્યો છે। આના વિશે મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો રાજ્યોની 13 સીટો પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામ આવી ગયા છે। તેમાંથી મિત્રો 2 રાજ્યોની 5માંથી 4 સીટો પર કોંગ્રેસ આવી છે અને બંગાળની 4 સીટો પર ટીએસમી અને પંજાબની 1 સીટ ઉપર આમ આદમી પાર્ટીની જીત હાસિલ કરી છે। તો મિત્રો ભારતીય જનતા પાર્ટીની પેટા ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે અને પાર્ટી માત્ર હિમાચલની હરિપુર સહિત 2 સીટો પર જીત હાસિલ કરી ચૂકી છે। તો બિહારના રૂપોલીમાં અપક્ષ ઉમેદવાર શંકરસિંહ બાજી મારી છે અને તમિલનાડુની મિત્રો વિક્રમવંડી સીટ પર ડીએમકે જીત મેળવી છે। ત્યારે મિત્રો પેટા ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે। ત્યારબાદ મિત્રો સમાચારમાં વાત કરવામાં આવે તો 3 રાજ્યોમાં આકાશી વીજળીના કહેર મચી ગયો છે અને 24 કલાકમાં 56 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે અને મિત્રો 800 ગામડાઓમાં પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે। મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં વરસાદ, પૂર અને વીજળી પડવાથી મિત્રો 24 કલાકમાં 56 લોકોના મોત થઈ ચૂક્યા છે। તો મિત્રો યુપીના 12 જિલ્લાના લગભગ 800 ગામડાઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને ઉત્તર દિલ્હીની એક કોલાની વરસાદ વિના પૂર આવી ગયું છે, જેના કારણે લોકોને ભારે મિત્રો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને ઉત્તર પ્રદેશમાં ઉપરવાસમાં ભારે વરસાદના અહીંયા નદીઓએ તોફાની રૂપ ધારણ કર્યું છે, જેના કારણે મિત્રો ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે, જેને વિસ્તારતા લોકોને મુશ્કેલી વધારી દીધી છે। અને બિહારમાં મિત્રો વીજળી પડવાથી 21 અને ઝારખંડમાં 3 લોકોના મોત થઈ ચૂક્યા છે અને આઈએમડીએ ગુરુવારે બિહારમાં ભારે વરસાદ અને વીજળીના મામલે રેડ એલર્ટ જાહેર કર્યું છે। રાજ્યમાં કંડક, કોસી, બાગમતી, કમલા સહિતની ઘણી નદીઓ વહેતી થઈ ગઈ છે અને ગોપાલગંજ, પશ્ચિમ ચંપારણ સહિત અનેક જિલ્લાઓમાં પૂરના ઝપેટામાં આવી ગયા છે। તો ખરેખર મિત્રો 3 રાજ્યોમાં આકાશી વીજળીનો કહેર મચી ગયો છે અને 24 કલાકમાં 56 લોકોના મોત થઈ ચૂક્યા છે અને મિત્રો 800 ગામડાઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં મેઘરાજાની ધમાકાદાર બેટિંગ થઈ રહી છે। ત્યારે મિત્રો સૌરાષ્ટ્રના 3 ડેમ સંપૂર્ણપણે છલકાતા હાઈ એલર્ટ પર જોવા મળ્યા છે। મિત્રો આના વિશે વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસતી રહેલા વરસાદ પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજના જળ સંગ્રહ પર મિત્રો 52% પાર કરી ગયો છે અને મિત્રો આજે સવારે 8 કલાકના અહેવાલ મુજબ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા અનાધાર વરસાદના પરિણામે 3 જળાશયો સંપૂર્ણપણે છલકાયા છે, જેમાં મિત્રો જામનગર જિલ્લાનો વાગડિયા અને સસોઈ ડેમ પર તથા સુરેન્દ્રનગર જિલ્લાના વાંસલ ડેમ 100% ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ સિવાય રાજ્યના 5 ડેમ 80% થી 90% ભરાતા એલર્ટ પર છે, જેમાં મિત્રો જૂનાગઢ ઓજત 2 અને વાંટવા ખારા ડેમ, મોરબીના ગોડાદ્રોઈ, રાજકોટના ભાદર 2 તથા ભરૂચના લોધી ડેમને એલર્ટ અપાયું છે અને રાજ્યના કુલ 7 જળાશયો 70% થી 80% વચ્ચે ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે, જેમાં મિત્રો જામનગર જિલ્લાના ફૂલજર 1, સુરેન્દ્રનગરના ધોળીધજા, ભરૂચના બલદેવા, કચ્છના કાલાઘોઘા, પોરબંદરના સારણ, રાજકોટના આજી 2 તથા જામનગરના કુંજરર કેબી ડેમનો મિત્રો સમાવેશ કરવામાં આવ્યો છે।